ચાલો મિત્રો, તો આપણે અત્યારે આવી ગયા છીએ સથરા ગામે। તો આજે આપણે જે પૂનમ છે, ગુરુ પૂનમ નિમિત્તે જે આપણે સથરા આવેલા હતા, તો તમને ગુરુ પૂનમના નિમિત્તે આજે ખાકી બાપુના દર્શન કરાવીને પાવન કરવાના છે। તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો, અને નવા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણો વિડીયોની, બરોબર મિત્રો? તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર। તો ચાલો મિત્રો, તો આપણે સમાધિ મંદિરે આપણે તમને દર્શન કરાવી અને પાવન કરવાના છે। ચાલો મિત્રો। તો ચાલો મિત્રો, તો આપણે જવાનું છે ખાકી બાપુના સમાધિ મંદિર દર્શન કરાવવાના છે તમને, વિડીયોની અંદર બની આવજો। તો મિત્રો તો આ હતું આપણે સમાધિ મંદિર ખાકી બાપુનું, બરોબર મિત્રો? તો આજે આપણે ઝરૂખો છે, રામ ઝરૂખો, તો તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। તો ચાલો મિત્રો, તમને સમાધિ મંદિરના દર્શન કરાવ્યા છે ખાકી બાપુના। તો ત્યારબાદ હવે આપણે જવાના છીએ ત્યાં જે મુખ્ય જે આપણે બાપાનું જે સ્થાનક છે ગાદી મંદિર, તો ત્યાં તમને જઈ અને દર્શન કરાવશું। તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો આ રીતે ભાવિક ભક્તો આજે બાપુના દર્શન કરવા, જે આજે પૂનમ છે, ગુરુ પૂનમ, એ નિમિત્તે આજે આવેલા છે। તો આ રીતે છે। તો હવે મિત્રો આપણે જવાનું છે સૂર્યકુંડે, તમને જે પવિત્ર જળ અને આ રીતે સૂર્યકુંડ છે, તો તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે અહીંયા પવિત્ર સૂર્યકુંડ, એટલે કે સરસ મજાનો આપણે કુંડ છે અહીંયા, બરાબર? ચાલો મિત્રો, તો હવે આપણે જાઉં આપણે અત્યારે ગાદી મંદિરે, વિડીયોમાં બન્યા રહેજો। તો આ આપણે અહીંયા ગાદી મંદિર આવેલું છે, આ રીતે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો, અહીંયા જે આપણે આજે આપણે યાદી રાખેલી છે બાપુની, જે જૂની યાદીઓ છે, તો લાકડી છે, આ રીતે તલવારું છે, જૂની નોટું છે, અને કમંડળ છે બાપુની, તો આ રીતે છે। તો મિત્રો, તો અહીંયા આપણે ખોડિયાર માતાજીની સ્થાપના છે, આ રીતે છે। તો મિત્રો, તમને ખોડિયાર માતાજીના અને નાનદાસ બાપુના દર્શન કરાવ્યા ગાદી મંદિરના। તો આપણે હવે આ રીતે અહીંયા સરસ મજાનું જે બાપુનું છે સુબી મૂકેલી આ રીતે, અને આ ઝરૂખો આ રીતે મૂકેલો છે દર્શન માટે, ભાવિકો માટે। તો આ સરસ મજાની આ આપણે ખાકી બાપુની જગ્યા કહેવાય સથરા। તો મિત્રો, તમે હજી સુધી લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, અને કમેન્ટ ન કરી હોય તો કમેન્ટ પણ કરી દેજો, અને જય ખાકી બાપુ લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો હવે આપણે જાઉં ધૂણા તરફ, જે બાપુનો ચેતન ધૂણો છે અહીંયા। તો આપણે બાપુના દર્શન કરીને તમને પાવન કરવાના છે। તો આ રીતે અહીંયા ચેતન ધોણા પાસે બાપાના અહીંયા સરસ મજાની ચૂલી મૂકેલી છે, જય ખાકી બાપુ લખી દેજો। તો ચાલો મિત્રો, તો તમને ચેતન ધૂણાના અને ખાકી બાપુના દર્શન કરાવ્યા। ત્યારબાદ હવે આપણે બહાર જઈશું, અને તમને આપણે ઝરૂખાના પણ આ રીતે અહીંયા દર્શન કરાવીશું।
તો આ સેમ છે તો આ રીતે અહીં બાપાની પ્રસાદી રૂપી આ રીતે રામ ઝરૂખો છે મિત્રો, તો આ તમે જોઈ શકો છો. તો મિત્રો તમે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને આ વિડીયોની અંદર તમે બન્યા રહ્યા એ બદલ આભાર. તો આપણે આ વિડીયો અત્યારે અહીંયા પૂરો કરવાનો રહેશે. તો તમે અવશ્ય કોમેન્ટની અંદર જય ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં. ત્યારબાદ આપણે ને તો ખાખી બાપુની પ્રસાદી પણ લેવાનું ભૂલતા નહીં. તો સરસ મજાની લચકેદાર ચા બનાવે છે અહીંયા આ રીતે બાપાની પ્રસાદી તમે જોઈ શકો છો. તો આ આપણે ભાવિકો અહીંયા ચાની પ્રસાદી લઈને પણ આ રીતે ધન્ય થાય છે.